ગુડ મોર્નિંગ એવરીબડી। મિત્રો તો જો જે આપણું જે ફોર્થ જે વિડીયો લેક્ચર આપણે હતું બરાબર, એમાં મૃચ્છકટિકની આધાર સામગ્રી અને ફેરફારો વિશેની આપણે ચર્ચા કરી હતી આપણા ફર્સ્ટ યુનિટના ફોર્થ વિડીયો લેક્ચરમાં। તો હવે આજનું જે આપણું આજનું જે ફિફ્થ એટલે કે 5મા નંબરનું જે વિડીયો લેક્ચર છે, તો એની અંદર આપણે એક નવા ટૉપિકની ચર્ચા કરીશું। તો એ જે ટૉપિક છે એનું નામ છે મૃચ્છકટિકનું એક અજોડ પ્રકરણ તરીકે મૂલ્યાંકન કરો। તો જોઈએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ। તો પહેલાં તો આપણે જોવું પડે શરૂઆતમાં કે મૃચ્છકટિક શું છે। આપણે કહીએ કે અહીંયા પ્રકરણ પ્રકારનું એક રૂપક છે, નાટક છે। તો શરૂઆતમાં જોઈએ આપણે તો સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના 2 પ્રકાર વર્ણવવામાં આવ્યા છે। નંબર 1 દ્રશ્ય કાવ્ય અને નંબર 2 શ્રવ્ય કાવ્ય। દ્રશ્ય કાવ્યમાં રૂપકો અને ઉપરૂપકોનો સમાવેશ થાય છે અને શ્રવ્ય કાવ્યમાં ગદ્ય, પદ્ય અને મિશ્ર કાવ્યનો સમાવેશ થાય, જેને આપણે ચંપુ કાવ્ય કહીએ છીએ। નાટ્ય એ રૂપકનો હોવાથી તે દ્રશ્ય કાવ્ય છે ને દ્રશ્ય કાવ્ય હોવાથી તે રૂપ હોવું જોઈએ। જુદી જુદી જાતના અભિનયોથી રૂપ પામેલા કાવ્યને રૂપક કહે છે। અહીંયા આપણે કહીશું કે જે દ્રશ્ય કાવ્ય એટલે કે અમને જોઈ પણ શકીએ અને સાંભળી પણ શકીએ, અને શ્રવ્ય કાવ્ય કે જેને માત્ર આપણે સાંભળી શકીએ। તો આ જે રૂપક છે એ રૂપકના 10 પ્રકારો આપણને જોવા મળે છે। આચાર્ય ભરત પોતાના નાટ્યશાસ્ત્રમાં આના વિશે કહે છે એક કારિકામાં કે નાટકમ સપ્રકરણ ભાણ પ્રસનડીમ મધ્યમ વાયુગ સંવકાર વિથેંગ ઇહા મૃગ ઇતિ। એ જો ત્યાં શું આપ્યું છે કે નાટકના રૂપકના 10 પ્રકાર આપ્યા છે। નંબર 1 નાટક, 2 પ્રકરણ, 3 ભાણ, 4 પ્રહસન, 5 ડીમ, 6 સંવકાર, 7 વાયુ, 8 અંક, 9 વિધિ અને 10 ઇહામૃગ। તો સંસ્કૃત સાહિત્યના આચાર્ય ભરતે નાટ્યશાસ્ત્રમાં આપેલા રૂપકના જે 10 પ્રકારો છે એમાંથી મુખ્યત્વે એટલે કે આ 10માંથી મુખ્યત્વે નાટક અને જે પ્રકરણ છે એ 2 પ્રકારો જ વિશેષ ખેડાયા છે। એમાં પણ નાટક મુખ્ય છે અને એમ કે પ્રકરણ એકદમ જૂજ છે, એટલે કે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। મૃચ્છકટિકમાં વિદ્વાનો પ્રકરણ રૂપકના એમ કે લક્ષણો જણાયા છે અને પરિણામે એમ કહેશે કે કાવ્યશાસ્ત્રીઓએ પોતપોતાના ગ્રંથોમાં એમ કે આ 10 રૂપકોની એમ કે વિસ્તારથી ચર્ચા કરી છે। તો હવે આપણે એમ કે અહીંયાથી આગળ વધતા જોઈશું કે જે આપણું જે ટાઇટલ છે તો એ પ્રમાણે જોઈએ તો મિત્રો સંસ્કૃત જે નાટક છે એ રસલક્ષી છે। નાટકનું સમગ્ર ધ્યાન રસ નિષ્પત્તિમાં જ કેન્દ્રિત રહે છે અને તેથી અન્ય બાબતો ગૌણ બની જાય છે। આ રસલક્ષિતાને કારણે સંસ્કૃત નાટકમાં પ્રસિદ્ધ કથાવસ્તુ, પ્રસિદ્ધ એટલે કે જેને આપણે ફેમસ કહીએ, અત્યંત અથવા બીજા શબ્દોમાં કહીએ તો જેને આપણે એમ કે કોઈ પ્રાચીન હોય, આર્સ હોય, જેને વધુ જે પ્રચલિત બન્યું હોય એવા કથાનકની પસંદગી લગભગ બધે જ થઈ હતી। આચાર્ય ભરતે નિયમ કર્યો કે અથવા તો આચાર્ય ભરતના નાટ્યશાસ્ત્રમાં આપણને જોવા મળે છે કે ત્યાં એક સેન્ટેન્સ આવે છે કે નાટકમ ખ્યાતવૃત્ત સ્યાત, મીન્સ એનું ટ્રાન્સલેશન થાય ગુજરાતી નાટકનું અર્થાત નાટકનું કથાવસ્તુ પ્રસિદ્ધ હોવું જોઈએ। પરિણામે મોટા ભાગના રૂપકો પૌરાણિક કે ઐતિહાસિક કથાવસ્તુને આધારે રચાયા। વળી નાટકમાં રાજકીય વાતાવરણનું
અને જે ભવ્ય દબદબો છે એ ભવ્ય દબદબાનું પણ એમ કે આપણને નિરૂપણ જોવા મળતું. નાટ્યકાર જે શુદ્રક છે, બરાબર, તો એ શુદ્રકે એમ કે પોતાની જે મૃચ્છકટિક ની જે નાટકની જે પસંદગી છે કથા વસ્તુની, એમાં એને બહુ એક આગવી ક્રાંતિ આણી. ઉજ્જૈની નગરના એક ગરીબ યુવાનને, બ્રાહ્મણને પોતાના પ્રકરણ રૂપકના મુખ્ય નાયક તરીકે પસંદ કર્યો, તેમજ સામાન્યતયા નાટકના વિષય માટે અસ્પૃશ્ય ગણાય એવી ગણિકાને પોતાના રૂપકની નાયિકાનું સ્થાન આપ્યું. એટલે અહીં આપણે જોઈશું, તમે જુઓ કે પ્રાચીન આપણા જે સાહિત્યકારો અને જે પ્રાચીન પરંપરા હતી એ કેટલા બધા ચુસ્ત હશે કે પોતાના નાટકમાં પાત્રો પણ ઉચ્ચ કુળના અને મધ્યમ કુળના જ લેતા. તો એ જે પરંપરા હતી એ પરંપરા નાટ્યકાર શુદ્રકે અહીંયા તોડી, બરાબર, એનાથી અલગ એને કહ્યું. એટલે પરિણામે એને શું કર્યું કે નાટકના એમ કે વિષય માટે અસ્પૃશ્ય ગણાય એવી એમ કે ગણિકાને, જેને આપણે શું કહેવાય સિમ્પલ ભાષામાં વેશ્યા એવા શબ્દથી પ્રયોગ કરીએ છીએ, અત્યારની આધુનિક ભાષામાં કોલ ગર્લ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. તો એને પોતાના રૂપકની નાયિકા તરીકે પસંદ કરી. પરિણામે શું બન્યું, અને એના જે એક નવીન કથા વસ્તુ એ લઈને આવે છે. આ ઉપરાંત એના જે અન્ય પાત્રો છે એ પણ સામાન્ય જનજીવનના સામાન્ય કક્ષાના અને જાણે કે જીવંત માનવનું ધબકાર અનુભવતા તેને ત્યાં આલેખ્યા છે. દરિદ્રતા અને એમ કહેશે કે વેશ્યાવાસની જે કઠિનાઈઓ છે એને કવિ આ રૂપકમાં વાચા આપે છે. સમાજની જે આ બે ભયંકર વિષમતાઓ છે એનું અહીંયા નિરૂપણ કરે છે. કથાનકની પસંદગી અત્યંત વાસ્તવિક અને એમ કે સચોટ હતી. આ ઉપરાંત કથા વસ્તુનું નિરૂપણમાં પણ નાટ્યકારે પોતાની અપ્રતિમ કલા સિદ્ધિના આપણને દર્શન કરાવે છે. પ્રણયનું મુખ્ય કથા વસ્તુની સાથે સાથે રાજકીય ખટપટ અને લોકક્રાંતિનું ગૌણ કથાનક જોડી અને નાટ્યકારે એને ઉત્તેજનાસભર અને કુતૂહલયુક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં આપણે જોઈએ છીએ કે કેટલીક સમાજની વિષમતાઓ છે. હમણાં થોડા સમય પહેલાંના ન્યૂઝ હતા, એમાં તમે જોયું હતું તો મિત્રો આપણા જે મોટી મોટી મેટ્રો સિટીઓ છે, દિલ્હી છે, બોમ્બે છે, તેમાં ખાસ વિશેષ કરીને દિલ્હીની અંદર, તો એની અંદર આ વ્યવસાય ઘણો બધો એમ કે ત્યાંના સરોજિની નગર, લાલા લજપતરાય નગર, મેટ્રો સ્ટેશન, એ બધા એરિયામાં એમ કહેશે કે રાત્રિના 10 વાગ્યાથી માંડી અને 4 વાગ્યા સુધી હવે તો એક ગીગલોનું સામ્રાજ્ય પણ ધમધમે છે. એ માર્કેટ પણ એક નવું શરૂ થયું છે. તો એમ કે જે એ સમાજની જે ઉત્પાદન અથવા તો જે પરિસ્થિતિ હતી એ હાલ જે આધુનિક સમયમાં છે, તો એ પ્રાચીન સમયમાં એવા પાત્રોને લઈ અને શુદ્રક પોતાની એક અદ્ભુત પ્રકરણની રચના કરે છે. આગળ જોઈએ તો નાટકમાં જે સંઘર્ષનું તત્વ છે એ અનિવાર્ય છે. મિત્રો, મોટાભાગના જે નાટ્યકારો છે એમણે શું કર્યું છે કે સાપ, ક્રોધ કે દેવ જેવા અવલૌકિક તત્વો દ્વારા નાટકમાં સંઘર્ષ ઊભો કર્યો છે અથવા તો નાટકમાં સંઘર્ષ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ એમ કે આપણે જોઈએ કે કોઈ પણ જગ્યાએ જ્યારે એમ કે શુદ્રક જીવન સુંદરી પ્રાપ્ત કરવા માટેનો જે સંઘર્ષ છે એ અત્યંત સ્વાભાવિક અને રોચકતાથી રજૂ કરે છે. આમ કથા વસ્તુની જે પસંદગી છે નાટ્યકારની અને કલાત્મકતા એમ કે ગ્રંથ દ્વારા મૃચ્છકટિક સંસ્કૃત રૂપક સાહિત્યમાં વિશેષ ભાગ પાડે છે. વસ્તુ ગ્રંથનને આ પ્રમાણે મૌલિક અને રોચક બનાવવા માટે શુદ્રકે આચાર્ય ભરત મુનિના નાટ્યશાસ્ત્રના નિયમોનો પણ હિંમતપૂર્વક ત્યાગ કર્યો છે. આ માટે તે મહાકવિ ભાસમાંથી જાણે કે પ્રેરણા લીધી હોય તેને એવું જણાય છે. નાટ્યશાસ્ત્રના જે નિયમોમાં નિષેધ કરેલા જે દ્રશ્યો છે, ફોર એક્ઝામ્પલ લઈએ ઊંઘ છે, મારામારી છે, આગ છે, ખૂન,
ચોરી વગેરે એને રંગમંચ ભૂમિ પર રજૂ કર્યા છે. નાયક નાયિકાને રંગમંચ ભૂમિ પર આલિંગન કરતા દર્શાવી અને ભારે હિંમત દર્શાવી છે શુદ્રકે. એ જ રીતે રૂપકના શીર્ષક બાબતેની પરંપરાગત નિયમોનો પણ તેણે ત્યાગ કર્યો છે. તો જો મિત્રો, એ ભસીનો જે બીજો મુદ્દો છે એ છે ઉત્કુલ પ્રણય યથાર્થવાદ. તો અહીંયા આપણે કહીએ છીએ કે મૃચ્છકટિકને કે એક અજોડ પ્રકરણ બનાવવાનું જે શ્રેય છે એ એમાં નિરેપેલા વાસ્તવિક જનજીવન અને વાતાવરણને જાય છે. શુદ્રકે સંસ્કૃત નાટકને રાજકીય પરિવેશમાંથી મુક્ત કરી આમ જનતા વચ્ચે લાવવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે. અશુદ્ધ કે તિરસ્કૃત થયેલા નિમ્ન કક્ષાના પાત્રોને શુદ્રકે મૃચ્છકટિકમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે. સંસ્કૃત નાટકોમાં જવલ્લે જ એટલે કે ભાગ્યે જ જોવા મળતા વાસ્તવિક પ્રસંગો અને પરિસ્થિતિઓને એને રંગમંચ પર રજૂ કરી છે. નાટકમાં જે સંઘર્ષ ઊભો કરવા માટે મોટા ભાગના નાટ્યકારોએ અવલૌકિક તત્વનો આશ્રય લીધો છે. એટલે કે જેને આપણે ઘણીવાર સ્વીકારી પણ શકીએ અને ના પણ સ્વીકારી શકીએ. તો તે જમાનામાં સંઘર્ષના નિરૂપણ માટે સકાર જેવું જે ખલપાત્ર છે અને પ્રવાહન વિપર્ય જેવા જે વાસ્તવિક પ્રસંગો છે, તો એ પ્રસંગોને એમ કે જે વ્યાપક અવલોકન એમ કે કવિનું વ્યાપક અવલોકન અને કલ્પનાને આભારી છે. એટલે મૃચ્છકટિકને ધીંગી ધરતીનું રૂપક બનાવીને કવિએ એની યથાર્થ જીવન દ્રષ્ટિ અને સાહિત્યમાં વાસ્તવિકતાના ખ્યાલને એમ કે મૂર્તિમંત કરે છે. અહીંયા આપણે જોઈશું કે મિત્રો, જે પ્રાચીન નાટકો હતા અથવા તો જે પ્રાચીન નાટ્યકારો જે હતા, આપણને જે પ્રાચીન નાટ્યકારો વિશેની જે માહિતી જે આપણને આપણી સમક્ષ ઉપલબ્ધ થાય છે, તો એની અંદર મોટા ભાગે તમે જોશો તો કોઈ પણ નાટ્યકાર, ગમે તે નાટ્યકાર હોય, તો એ દરેક નાટ્યકાર જ્યારે કોઈ નાટકના પાત્રોની પસંદગી કરતો કે નાટકની રજૂઆત ક્યાં કરવી છે એની પસંદગી કરતો, સ્થળ વગેરેની, તો એ માટે ચોક્કસ એવો આગ્રહી હતો કે જે સમાજના ઉચ્ચ વર્ગના લોકો છે એ જ આને નિહાળી શકતા હતા. અને ઉચ્ચ વર્ગના લોકો જ કે મધ્યમ વર્ગના જે લોકો હતા એમાંથી જ પાત્રોની પસંદગી થતી હતી. તો મિત્રો, એ જે ઘણા સમયથી ચાલ્યો આવતો જે પરંપરા હતી એને શુદ્રકે તોડી અને એને એમ કે એક જુદા જુદા આમ વર્ગના પાત્રોને લઈ અને એમ કે નાટકને એક પ્રકરણ પ્રકારનું અજોડ રૂપક બનાવ્યું. અહીંયા આપણે જોઈએ છીએ કે કોઈ પણ નાટકની સફળતામાં એના નિરૂપિત પાત્રો એટલે કે એમાં જે નિરૂપિત પાત્રો છે એના ઉપર એનો ઘણો આધાર છે. સંસ્કૃત નાટક રક્ષલક્ષી હોવાથી પાત્ર લેખનની જે કલા છે એ સ્થગિત થઈ જાય છે, એટલે કે થોડો સમય પૂરતા અટકી જાય છે. અને રાજા, રાણી, વિદૂષક, કાંચકી વગેરે પાત્રોની અનેક વિધતા જોવા મળે છે. આ સ્થિતિમાં જે નાટ્યકાર શુદ્રકે પોતાની પ્રતિભાથી બદલાવ કર્યો છે. પ્રતિભા એટલે એની એમ કે બુદ્ધિ. તેમણે મૃચ્છકટિકમાં એક વિશાળ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એમની જે બહુવિધ પાત્ર સૃષ્ટિ છે, તો એની અંદર જોઈએ તમે તો જુગાડીઓ, ચોરો, ચોકીદારો, વીટ, ચેટ, ન્યાયાધીશ, નોકરો અને દાસીઓ એમ એક વિશાળ જનજીવન તરફ આપણને લઈ જાય છે. અને એને સર્જેલા જુદા જુદા એવા 27 જેટલા પાત્રો જનસમાજના વિવિધ સ્તરોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ગૌણ અને મુખ્ય બધા જ પાત્રોને ગૌરવાન્વિત કરવાનો એમ કે પ્રયત્ન કર્યો છે. આપણે અહીંયા જોઈએ છીએ કે મિત્રો, જે પ્રાચીન જે સંસ્કૃત નાટકો હતા અને જે હાલની જે આપણી જેના ઉપરથી આપણી
જે સ્ટોરીઓ માનો કે ચેનલ ઉપર જોવા મળતી જે જુદી જુદી સિરિયલો છે, એ સિવાય માનો કે આપણી જે ફિલ્મ હિન્દી મૂવીઝ છે, પછી હોલિવૂડની મૂવીઝ છે, તો એ બધાની અંદર એમ કે એમનું જે મૂળ છે એ સંસ્કૃત નાટકો છે, એટલે કે આચાર્ય ભરત સુધી પહોંચે છે. તો અહીંયા આપણે જોઈશું કે દાખલા તરીકે તમે જોશો કે કોઈ એવું કથા વસ્તુ સામેનું જે એનું મુખ્ય નાયક છે એના ઉપર નિર્ભર રહે છે. અને ઘણીવાર કથા વસ્તુ ગમે તેટલું એમ કે સરસ હોય, ગમે તેટલું સારું હોય, પણ જો એના નાયકની અંદર મુશ્કેલી હોય, બરાબર, તો એ કથા વસ્તુ સફળ જવાની શક્યતા ઓછી રહેશે. હવે તો એ પછીનો જે મુદ્દો છે અનોખી પ્રણય ભાવના. તો અહીંયા આપણે જોઈશું કે પ્રેમ સાહિત્યનો સનાતન વિષય છે. સંસ્કૃત નાટ્યકારોએ મોટે ભાગે પ્રણય અને તદ અનુરૂપ શૃંગારને પ્રાધાન્ય આપી પોતાના નાટકોની રચના કરી છે. પરંતુ આપણે જોઈએ છીએ કે જે પ્રણયની એમ કે અભિવ્યક્તિમાં પણ એકરૂપતા જોવા મળે છે. મોટાભાગના જે સંસ્કૃત નાટ્યકારો છે એ રાજાનો કોઈ અજ્ઞાત રાજકુમારી સાથેનો જે પ્રણય છે અથવા તો મુગ્ધ યૌવના તરફનો જે પ્રથમ નજરે ઉત્પન્ન થતો અને મુખ્ય રાણીથી અવરોધાતો એટલે કે અટકાવાતો જે પ્રેમ છે એ જોવા મળે છે. આ પદ્ધતિમાં શુદ્રકે નવી જ રેખા આંકી અને એનું જે પ્રેમી યુગલ છે એ પ્રથમ નજરે જ કામદેવના મંદિરમાં કોઈ ઉદ્યાનમાં પ્રેમમાં પડે છે. પરંતુ જે પ્રણયની અનુભૂતિનો જે પ્રથમ આવિષ્કાર છે એ નાયિકા પાસે કરાવીને શુદ્રકે એમાં નવીનતા લાવવાનો પ્રયત્ન કરે છે. આમ મોટાભાગે આપણે કહીએ કે પ્રણયની શરૂઆત સૌપ્રથમ નાયક કરે, જોકે શુદ્રકના મૃચ્છકટિકમાં નાયિકા કરે છે. આમ પ્રણયના પ્રગતિકરણ અને અભિવ્યક્તિમાં કવિએ પોતાની અનન્ય નાટ્યકલાનો પરિચય કરાવે છે. એ પછીનો મુદ્દો છે વિલક્ષણ વિનોદ. તો સંસ્કૃતમાં અન્ય નાટકોની જેમ મૃચ્છકટિકમાં શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, બીભત્સ, ભયાનક અને અદ્ભુત એવા જુદા જુદા રસોનું નિરૂપણ થયેલું છે. પરંતુ એ બધા રસોમાં હાસ્ય રસનું નિરૂપણ કરવાની શુદ્રકની વિલક્ષણતા આ પ્રકરણને અજોડ બનાવે છે. પ્રાય વિદૂષકના પાત્ર દ્વારા હાસ્ય જન્માવવાનો પ્રયત્ન કરેલો હોય છે. અને એમાં પણ વિદૂષકની મૂર્ખતા, એનો ખાવધરો સ્વભાવ, ચિત્ર વિચિત્ર છબરડાઓ અને કદરૂપો દેખાવ હાસ્ય ઉત્પન્ન કરે છે. પરંતુ મૃચ્છકટિકમાં હાસ્યની યોજના વિદૂષક પૂરતી સીમિત નથી. વિદૂષક ઉપરાંત અન્ય પાત્રો, ભાવો, પરિસ્થિતિઓમાંથી પણ હાસ્ય ઉત્પન્ન થાય છે. વળી તેમનું હાસ્ય અતિ સ્થૂળ, આપણે કહીએ કે તેમનું જે હાસ્ય છે એમ કે સ્થૂળ લોકપ્રિયતા, અતિ સ્થૂળ કે અલોકપ્રિયતા ઉત્પન્ન કરે એવું નથી. એમના હાસ્યમાં એમ કહેશે કે જાણે કે બુદ્ધિ અને માર્મિકતાનો પૂટ રહેલો છે. પરિસ્થિતિઓ અને પ્રસંગોમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની કલા શુદ્રકની એક આગવી વિશેષતા છે. દાખલા તરીકે સર્વિલકનો ચોરીનો પ્રસંગ એની સ્વસ્થતા, નિર્ભયતા અને ચોરી કરતાં એણે કરેલા બધા વચનોમાં એક વિલક્ષણ હાસ્યનું સર્જન કરે છે. તો જે ડૉક્ટર રાઇડર છે એ શુદ્રકના હાસ્યને અમેરિકન હાસ્ય સાથે સરખાવે છે, અથવા તો જે શુદ્રકનું હાસ્ય છે એને અમેરિકન હાસ્ય જેવું કહે છે. એ પછીનો એમ કે જે મુદ્દો છે એ કે રસ, ભાવ અને પ્રસંગોનું એમ કે વૈવિધ્ય. તો અહીંયા આપણે જોઈશું કે જે સંસ્કૃત નાટકને એનો જે રાજકીય દબદબો અને દરબારી વાતાવરણના દુર્ગમાંથી બહાર લાવવાનું ક્રાંતિકારી કાર્ય શુદ્રકે કર્યું. મોટે ભાગે વિદ્વાનો અને મહાજનો માટે જ રચાતું નાટક સમાજના આમ વર્ગ સુધી પહોંચી શકતું નહોતું. નાટકોની જે ભારેખમ ભાષાઓ અને સન્નિવેશ અને ઉચ્ચ કથા વસ્તુ
સામાન્ય પ્રજાજનોના મનોરંજન માટે અસમર્થ હતું. આવા સમયે શુદ્રકે પ્રજાજીવનનો ધબકાર ઝીલતું આ નાટક રચીને સંસ્કૃત સાહિત્યમાં અનન્ય કૃતિનું પ્રદાન કર્યું છે. અને મિત્રો એ પછીનો જે મુદ્દો છે શુદ્રકની એમ કે પ્રાસાદિક શૈલી. તો અહીંયા આપણે જોઈશું કે શુદ્રકની અતિ અપ્રતિમ નાટ્યકલા અને વાસ્તવિક જીવન દર્શન અને ક્રાંતિકારી સાહિત્યિક દ્રષ્ટિને એની પ્રાસાદિક કાવ્ય શૈલીનો સુભગ સંયોજન એને આપ્યો છે. શુદ્રકનું જે કાવ્ય તત્વ છે એ કાલિદાસ કે ભવબુદ્ધિ જેવું ઉચ્ચ કક્ષાનું નથી, છતાં પણ નાટકને અનુરૂપ છે. ભાવો અને ચિત્રો તે કુશળતાથી નિરૂપે છે. એની શૈલી નિર્વાજ્ય અને આડંબર વિનાની છે. લાંબા એટલે કે દીર્ઘ સમાસો અને અપ્રચલિત શબ્દોનો એ ક્યારેય પ્રયોગ કરતા નથી. તેઓ પોતાના પાત્રો દ્વારા અત્યંત રુજુ અને મૃદુ ભાષામાં જે કહેવું હોય તે કહી દે છે. તેમની આ પ્રાસાદિક શૈલી જ એમના નાટકને રસપ્રદ બનાવવામાં ખૂબ જ ઉપકારક નીવડી છે. આમ મૃચ્છકટિકમાં પ્રાપ્ત થતી અનેક વિશિષ્ટતાઓને કારણે એમ કહેશે કે એમની અજોડતા એટલે કે શુદ્રકની અજોડતા સિદ્ધ કરે છે. તો અહીંયા એમ કે આપણે જોઈશું કે શુદ્રકનું જે આ મૃચ્છકટિક છે એ સંસ્કૃત સાહિત્યનું એકમાત્ર પ્રકારનું રૂપક છે. આપણે જોઈએ છે કે સંસ્કૃત નાટ્યકારો વધુમાં વધુ નાટક એકાંકીથી માંડી અને 4-5 અંકની નાટિકા અને ત્યાર પછી 6 થી 7 અંક સુધીનું નાટકની રચના કરતા હતા. પણ આ 10 અંકનું એક પ્રકારનું અદ્ભુત રૂપક રચીને શુદ્રકે સંસ્કૃત સાહિત્યનું એકમાત્ર એવો રાઇટર છે, કવિ છે કે જેને પ્રકારનું એક રૂપકની રચના કરી છે, જે એક મુશ્કેલ કાર્ય હતું, કઠિન કાર્ય હતું. અને એ મૃચ્છકટિક નામના પ્રકરણની રચના કરી અને શુદ્રકે સંસ્કૃત સાહિત્યમાં સ્થાન પ્રાપ્ત કર્યું અને પોતાની પ્રતિભા સાબિત કરી. તો મિત્રો આજે આપણું જે આ 5મું જે વિડીયો લેક્ચર હતું એમાં આપણે પ્રકરણના જે મૃચ્છકટિક એક પ્રકરણ રૂપક છે એના આપણે ચર્ચા કરી. તો હવે પછીનું જે આપણું 6 વિડીયો લેક્ચર આવશે તો 6થા નંબરનું, એની અંદર જે એ પછીનું જે આપણો જે ટૉપિક હશે એની આપણે ચર્ચા કરીશું. તો હું એવું માનું છું કે તમને અહીંયા સમજણ પડી હશે. અને છતાં પણ એમ કે જો તમને કોઈ ક્વેરી હોય તો તમે મને ગમે ત્યારે કહી શકો છો. તો સ્વાભાવિક છે કે જે આ મૃચ્છકટિક નામનું જે નાટક છે તો એ મૃચ્છકટિક નામના એમ કે નાટકનું જે પ્રકારનું જે રૂપકના જે એના જે મુદ્દાઓ કે જે એના પોઈન્ટો હતા એની ચર્ચા આપણે આજે અહીંયા વિરમીશું એટલે કે પૂર્ણ કરીશું. અને બાકીનું જે આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જઈશું તો એમાં આપણે બીજા યુનિટના જે આપણા ટૉપિકો છે એની ચર્ચા કરીશું. તો થેન્ક યુ વેરી મચ.